गुरूर जब बेतरासा हो तो कैसे न तमाशा हो। જે વ્યક્તિમાં અહંકાર હોય છે, અભિમાન હોય છે, ન તો તે સારા પ્રેમી હોય છે, ન તો સારા જીવનસાથી, ન તો સારા મિત્ર। જીવનમાં શું કરવાનું છે તે રામાયણ શીખવે છે, જીવનમાં શું ન કરવું તે મહાભારત શીખવે છે, અને જીવનને કેવું જીવવાનું છે તે ગીતા શીખવે છે। ચાલો પ્રામાણિકતાનો આદર કરી લઈએ, ક્યારેક કામ આવશે। આપણી બધાની ઝૂંપડીમાં ક્યારેક તો રામ આવશે। માટી સાથે ઊંડો સંબંધ રાખો, કારણ કે છેલ્લે તો બધા માટી જ છે। તમારી પકડ મજબૂત રાખો માટી ઉપર, અને થોડી માટી આપણી પાસે રાખો, કારણ કે કેટલીક વાતોનું સમાધાન આ જ હોય છે કે તેના ઉપર માટી નાખી દેવામાં આવે। આ 4 વસ્તુ જીવનમાં ક્યારેય પાછી આવતી નથી: બોલેલા શબ્દ, આવેલો મોકો, વીતી ગયેલો સમય અને ખોવાયેલો વિશ્વાસ। જિંદગી ત્યાં ત્યાં થપ્પડ મારે છે જ્યાં માએ નાના હતા ત્યારે ચુંબન કર્યું હતું, અને ત્યારે સમજાય છે કે માએ ત્યાં ચુંબન કેમ કર્યું હતું। નાકામ માણસ ઢોલના જેવો હોય છે, ખૂબ જ અવાજ છતાં અંદરથી એકદમ ખાલી। સાથ તો જિંદગી પણ છોડી દે છે, શિકાયત ફક્ત લોકોને કેમ? દુઃખ ત્યારે જ થાય છે જ્યારે આપણી નિયત સાફ હોય અને લોકો આપણને ખોટા સમજે। કોઈ મુશ્કેલીમાં કાયર લોકો પાસેથી સલાહ ન લેવી, તે તમારી બચેલી હિંમતને પણ ખાલી કરી દેશે। પ્રેમનું મળી જવું અને પ્રેમનું થઈ જવું એ કોઈ મોટી વાત નથી। મોટી વાત તો છે કે પ્રેમને જીવંત રાખવો, પ્રેમમાં ઇજ્જતને સાચવી રાખવી। સમય ક્યારેય કંઈ પણ ઉધાર રાખતો નથી। ઇજ્જત, ખુશી, પ્રેમ, નફરત, દગો બધાને 2 ગણું બનાવીને પાછું આપી દે છે। કોશિશ કરો કે કોઈ મતલબ વિના સારા બનો, કારણ કે મતલબ માટે તો બધા જ સારા બને છે। સમજદાર તે નથી જે ભણેલા હોય, સમજદાર તો તે છે જેને ખબર હોય કે કોની સાથે, ક્યારે, ક્યાં, કેવી, શું અને કેવા ઉચ્ચારમાં વાત કરવી। જીભને જો સંભાળીને રાખવામાં ન આવે તો તે એક ખતરનાક જાનવરની જેમ છે। જો તમે તેને ઢીલી છોડી દો છો તો તે કોઈને પણ ઘાયલ કરી દે છે। મધ અને ગોળ સિવાય બધી જ મીઠી વસ્તુ ઝેર છે, ઝેર સિવાય દરેક કડવી વસ્તુ દવા છે। દુનિયામાં ફક્ત પિતા જ એક એવા માણસ છે જે ઈચ્છે છે કે મારા બાળકો મારા કરતાં પણ વધારે સફળ હોય। તમારી વાતોને ખૂબ જ ધ્યાનથી કહો, કારણ કે આપણે કહીને ભૂલી જઈએ છીએ, પરંતુ લોકો તેને હંમેશા યાદ રાખે છે। માણસ જીવનમાં ઘણી ભૂલો કરે છે, પરંતુ જે ભૂલ તે લોકોને ઓળખવામાં કરે છે તેની છટકબારી તે વધારે ભોગવે છે। જો તમે પરેશાન હોય તો તમે વીતી ગયેલા સમયમાં રહો છો, જો તમે ચિંતા કરો છો તો તમે આવનાર સમયમાં રહો છો, અને જો તમે ખુશ અને શાંતિથી રહો છો તો તમે આજમાં જ રહો છો। યાદ રાખજો કે કાલે જે ફૂલ ખીલશે તેના બીજ આજ તમારા હાથમાં છે, તેથી આજ જ તેને વાવી દો। તમને તમારી કાલ શાનદાર મળશે। લોકો તમારી જિંદગીમાં આવશે અને ચાલ્યા જશે, પરંતુ અરીસામાં દેખાવાવાળો માણસ કાયમ તમારી સાથે રહેશે। એટલા માટે ખૂબ જરૂરી છે કે પોતાને ઓળખો, પોતાને જુઓ, પોતાને જાણો અને પોતાની કદર કરો। તમારા આંસુઓને એટલા મોંઘા કરી દો કે કોઈ તેને ખરીદવાની કોશિશ ન કરે, અને તમારી મુસ્કાનને એટલી સસ્તી કરી દો કે દરેક તેને ખરીદનાર બની જાય। હંમેશા ખુશ રહેજો, પ્રસન્ન રહેજો, બધાનું ધ્યાન રાખજો, પરંતુ પોતાનું પણ ધ્યાન રાખજો। હંમેશા હસતા રહેજો, ક્યારેક પોતાના માટે તો ક્યારેક પોતાના પરિવાર માટે। ફરીથી મળીશું મિત્રો આવતા વિડીયોમાં।